નમસ્કાર મિત્રો, આજે આપણે નવું પ્રકરણ શરૂ કરીએ છીએ. પ્રકરણ નંબર 11 ઓર્ગેનિકનું પ્રકરણ છે. આલ્કોહોલ, ફિનોલ અને ઇથર. મિત્રો, મેં અગાઉ પણ એક ઓર્ગેનિકનું ચેપ્ટર પૂર્ણ કર્યું હતું, હેલોજન યુક્ત સંયોજન. અહીંયા આલ્કોહોલ, ફિનોલ અને ઇથર. મિત્ર, બરાબર ધ્યાનમાં રાખજો કે આ ચેપ્ટર પ્રમાણમાં થોડું અઘરું છે, કારણ કે ઓક્સિજનયુક્ત સંયોજનો ઘણા બધા આવે. તો આપણે અહીંયા ઓક્સિજનયુક્ત સંયોજન, મિત્રો, ઓક્સિજનયુક્ત સંયોજનોની આપણે ચર્ચા કરીશું. તો ઓક્સિજનયુક્ત સંયોજનો કોને કહેવાય? મિત્રો, બરાબર ધ્યાનમાં રાખો કે જેમાં ઓક્સિજન સિંગલ બંધથી જોડાયેલો હોય. આ જ શરત કે ઓક્સિજનયુક્ત સંયોજન કોને કહેવાય, તો કહી શકીશું કે ઓક્સિજન છે ફક્ત સિંગલ બંધથી જ જોડાયેલો હોય. તો ઓક્સિજન સિંગલ બંધથી જોડાયેલા કાર્બનિક સંયોજનો કયા? તો ઓક્સિજનની બે સંયોજકતા બાકી છે. બે પૈકીની એક સંયોજકતા કાર્બન વડે ને એક સંયોજકતા હાઇડ્રોજન વડે પૂર્ણ કરવામાં આવે. મિત્રો, આ જે કાર્બન છે એ sp3 કાર્બન હશે. તો પછી એને આપણે કહીશું આલ્કોહોલ તરીકે ઓળખીશું. તો પછી આલ્કોહોલ ઓક્સિજનયુક્ત એક સંયોજન, તો કે આલ્કોહોલ. બીજું લઈએ કે OH સમૂહ ધરાવતો કાર્બન, અને એ કાર્બન બેન્ઝીન ચક્રનો હોય. sp2 કાર્બન હોય બેન્ઝીન ચક્રનો. તો પછી આપણે એને કહીએ છીએ ફિનોલ. એને કહેવાય ફિનોલ. સિંગલ બંધથી જોડાયેલા હોય તો જ એને ઓક્સિજન સંયોજન કહેવાય. આ જ વ્યાખ્યા. તો પછી ઓક્સિજનયુક્ત સંયોજન કોને કહેવાય? તો મિત્રો, ફરીથી સિંગલ બંધથી જોડાયેલા હોય તેને જ આપણે ઓક્સિજન સંયોજન તરીકે ઓળખવામાં આવે. બીજું પણ હોઈ શકે, ઓક્સિજનની બંને સંયોજકતા બાકી છે. ઓક્સિજનની બે જ સંયોજકતા હોય, બંને બાકી છે. આ બંને સંયોજકતા જો કાર્બન વડે પૂર્ણ કરવામાં આવે, કાર્બન વડે, તો પછી એને કહેવામાં આવે છે ઈથર. એને આપણે કહીશું ઈથર. આલ્કોહોલને સામાન્ય રીતે ROH તરીકે ઓળખવામાં આવે છે. જે R તરીકે આલ્કાઇલ સમૂહ પણ હોઈ શકે. મિત્રો, આલ્કાઇલ સમૂહ એટલે ઘણા બધા. અગાઉ પણ મેં ખાસી ચર્ચા કરી છે આલ્કાઇલ સમૂહની. મિથાઇલ આલ્કાઇલ સમૂહ, મિથાઇલ, ઇથાઇલ, અને કહીશું આપણે આલ્કાઇલ સમૂહ તરીકે ઓળખીશું. સામાન્ય રીતે એને કેવું હોય તો આલ્કાઇલ સમૂહનું સામાન્ય સૂત્ર OH, અને આપણે કહીશું આલ્કોહોલ સંયોજન તરીકે ઓળખવામાં આવે. આ આલ્કાઇલ સમૂહ છે, તેથી તેને આલ્કાઇલ આલ્કોહોલ પણ કહેવામાં આવે છે. એને આલ્કાઇલ આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે. આ આલ્કોહોલના પણ પ્રકાર છે, એની ચર્ચા આપણે પછી કરીશું. ફિનોલ એક જ સમૂહ છે. ફિનોલ કે બેન્ઝીન ચક્ર સાથે સીધો OH જોડાયો હોય તો તેને ફિનોલ તરીકે ઓળખવામાં આવે. મિત્રો, તમે એમાં ભૂલ કરો છો.
કે બેન્ઝીન ચક્ર સાથે CH2 હોય અને પછી OH જોડાયેલો હોય, તો મિત્રો આ ફિનોલ નથી, આ જે છે એ આલ્કોહોલ સંયોજન છે. આલ્કોહોલ સંયોજનમાં OH સમૂહ ધરાવતો કાર્બન એ sp3 કાર્બન સાથે જોડાયેલો હોવો જોઈએ, તો જ તેને આપણે આલ્કોહોલ તરીકે ઓળખીશું. OH સમૂહ સીધો બેન્ઝીન ચક્ર સાથે જોડાયેલો હોય તો જ તેને ફિનોલ કહેવાય. આ સંયોજનને આલ્કોહોલ કહીશું. પરંતુ જો બેન્ઝીન ચક્ર સાથે CH2 અને એના ઓર્થો સ્થાને OH જોડાયેલો હોય તો તેને આપણે ફિનોલ સંયોજન કહીશું. મિત્રો, ફિનોલ અને આલ્કોહોલમાં આટલો ડિફરન્સ છે, બરાબર સમજી લો. સમાનતા શું? બંનેમાં OH, બંનેમાં ઓક્સિજન, બંનેમાં સિંગલ બોન્ડ. મિત્રો, આ ઉપરાંત બીજું કે આમાં જે ઓક્સિજન છે એ ઓક્સિજન પણ sp3 સંકરણ ધરાવે છે. કે ઓક્સિજન sp3 સંકરણ ધરાવે છે, તેવા જ સંયોજનને ઓક્સિજનયુક્ત સંયોજન કહેવાય. સિંગલ બંધથી જોડાતા બધા જ ઓક્સિજન sp3 સંકરણ છે. દાખલા તરીકે ઓક્સિજન સાથે સિંગલ બંધથી જોડાતો હાઇડ્રોજન, તો આ ઓક્સિજનનું સંકરણ sp3 છે. સિંગલ બંધથી જોડાતા બધા જ ઓક્સિજનનું સંકરણ sp3. મિત્રો, બરાબર ધ્યાનમાં રાખજો, તો ફિનોલ કહેવાશે. તો પછી ઈથર કોને કહેવાશે? તો ઈથરની બંને સંયોજકતા R સમૂહ વડે પૂર્ણ કરીશું. R સમૂહ વડે. અને R સમૂહને જેને આપણે આલ્કાઇલ સમૂહ તરીકે પણ ઓળખીશું. આ પહેલો લઈએ તો R1 is equal to R2 પણ હોઈ શકે, R1 is not is equal to R2 પણ હોઈ શકે. R1 અને R2 એ આલ્કાઇલ સમૂહ પણ હોઈ શકે. આલ્કાઇલ સમૂહ મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ વગેરે. અથવા તો R1 અને R2 એ બેન્ઝાઇલ સમૂહ પણ હોઈ શકે. બેન્ઝાઇલ સમૂહ, એરોમેટિક સમૂહ પણ હોઈ શકે. દાખલા તરીકે લઈએ CH3OC2H5. આ શરતનું પાલન થાય, R1 is not is equal to R2, તો ઈથર થયું. એ જ પ્રમાણે CH3O. મિત્રો, આ પણ ઈથર જ થયું. આ પણ ઈથર છે, આ પણ ઈથર છે. એટલે R1 અને R2 આલ્કાઇલ સમૂહ પણ લઈ શકાય અને ફિનાઇલ સમૂહ પણ લઈ શકાય. મિત્રો, વારંવાર ચર્ચા હું કરું છું કે આ જે છે બેન્ઝીન ચક્ર છે, જેનું અણુસૂત્ર છે 6H, પરંતુ એમાંથી એક હાઇડ્રોજન દૂર કરવામાં આવ્યું, એટલે 6H5. કાર્બનની એક સંયોજકતા બાકી રહેતા આપણે આગળ ચિહ્ન કરી છે, વાસ્તવમાં માઇનસ નથી. 6H5 ને આ રીતે પણ લખી શકાય. આમ એની એક સંયોજકતા બાકી છે, અહીંયા પણ એક બાકી, અહીંયા પણ એક બાકી. તો એક સંયોજકતા બાકી છે અને એક સંયોજકતા બાકી છે. આ રીતે લખાય છે ચિત્ર સ્વરૂપે, જેનું નામ છે ફિનાઇલ. મિત્રો, આનું નામ છે ફિનાઇલ. આમ આ સમૂહનું નામ છે ફિનાઇલ, એટલે ફિનાઇલ કહીશું. હવે C2H5O CH2, જો તમે આ લખો તો પણ ઈથર જ થયું મિત્રો. પરંતુ અહીંયા જે આ સમૂહ આવ્યો એ સમૂહનું નામ છે બેન્ઝાઇલ સમૂહ અને બેન્ઝાઇલ. ઓકે મિત્રો, તો આમ ઓક્સિજનયુક્ત સંયોજનો ત્રણ જ. એક છે આલ્કોહોલ, બીજો છે ફિનોલ અને ત્રીજો છે ઈથર. આમ ઓક્સિજનયુક્ત સંયોજનો આપણને ત્રણ જ જોવા મળે,
જેને આપણે ઓક્સિજન યુક્ત સંયોજનો તરીકે ઓળખીશું મિત્રો. એટલે બરાબર તમે ધ્યાન આપો. હવે કાર્બોનિલ સંયોજન કોને કહેવાય? કાર્બોનિલ સંયોજન કાર્બોનિલ સંયોજન તો કહી શકાય કે કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ હોય એ બધાને કાર્બોનિલ સંયોજન કહેવાય. અહીંયા ફરીથી કહું છું, ઓક્સિજન સંયોજન કોને કહેવાય? કે સિંગલ બંધથી જોડાતા હોય તેને ઓક્સિજન સંયોજન કહેવાય. પરંતુ દ્વિબંધથી જોડાયેલા હોય તો તેને આપણે કાર્બોનિલ સંયોજન કહેવામાં. અહીંયા ઓક્સિજનની સંયોજકતા બાકી રહેતી નથી. અહીંયા ઓક્સિજનની બે સંયોજકતા બાકી રહે છે. અહીંયા ફક્ત કાર્બનની જ સંયોજકતા બાકી રહે છે. એ કાર્બન ની એક સંયોજકતા આપણે કાર્બન વડે પૂર્ણ કરીએ, હાઇડ્રોજન વડે પૂર્ણ કરીએ તો એને કહેવાય આલ્ડીહાઇડ સમૂહ. મિત્રો, એને આલ્ડીહાઇડ સમૂહ તરીકે ઓળખવામાં આવે. એ જ પ્રમાણે કાર્બનની બે સંયોજકતા જો કાર્બન વડે જ પૂર્ણ કરીએ, આલ્કાઇલ સમૂહ અથવા બેન્ઝાઇલ સમૂહ અથવા ફિનાઇલ સમૂહ ગમે તે લઈ શકો, એના વડે જો પૂર્ણ કરવામાં આવે તો આપણને કીટોન સંયોજન પ્રાપ્ત થાય. એને આપણે કીટોન તરીકે ઓળખીશું. એ જ પ્રમાણે R1 કાર્બનની બંને સંયોજકતા પૈકી એક સંયોજકતા આપણે R વડે, બીજી સંયોજકતા હાઇડ્રોક્સિલ સમૂહ વડે પૂર્ણ કરો તો એને આપણે એસિડ સમૂહ તરીકે, સામાન્ય રીતે કાર્બોક્સિલિક એસિડ તરીકે એને ઓળખવામાં આવે છે. એને કહીશું કાર્બોક્સિલિક એસિડ. કાર્બનની બે સંયોજકતા, એક કાર્બન વડે અને બાકીની સંયોજકતા જો Cl વડે પૂર્ણ કરવામાં આવે તો એસિડ ક્લોરાઇડ સમૂહ તરીકે એને ઓળખવામાં આવે. કાર્બનની બે સંયોજકતા પૈકી એક કાર્બન વડે, એક NH2 વડે પૂર્ણ કરવામાં આવે તો તેને કહેવામાં આવે છે એમાઇડ. મિત્રો, બરાબર ધ્યાનમાં રાખજો, એમાઇડ શબ્દ છે. એમાઇન એટલે એમાઇન, ત્યાં ન છે ડ છે. આ એમાઇન અને એમાઇન એટલે માત્ર ને માત્ર NH2 સમૂહ. જો એકલું NH2 હોત તો એમાઇન લખાય, પણ CONH2 સમૂહ છે એટલે એને એમાઇડ તરીકે આપણે એને ઓળખીશું. જો બંને સમૂહ જો કોઈ ઓક્સિજન મારફતે જોડાયેલા હોય તો તેને એનહાઇડ્રાઇડ તરીકે ઓળખવામાં. એનહાઇડ્રાઇડ, એને આપણે એનહાઇડ્રાઇડ સમૂહ તરીકે આપણે ઓળખીએ છીએ. મિત્રો, કાર્બોનિલ સમૂહ ઘણા બધા પ્રકારના છે, બરાબર ધ્યાનમાં રાખજો. તો કાર્બોનિલ સંયોજનમાં ઓક્સિજન દ્વિબંધથી જ જોડાયેલો છે. આ જે ઓક્સિજન છે હંમેશા દ્વિબંધથી જ જોડાયેલો. કાર્બોનિલ સંયોજનમાં કાર્બનની સંયોજકતા બાકી રહે છે, જે કાર્બન વડે કે અન્ય સમૂહ કે પરમાણુ વડે પૂર્ણ કરવામાં આવે તો અનુક્રમે આપણને આલ્ડીહાઇડ, કીટોન, એસિડ ક્લોરાઇડ, એમાઇડ કે પછી આપણને એસ્ટર સંયોજન આપણને પ્રાપ્ત થાય છે. મિત્રો, આમ આપણને વિવિધ પ્રકારના સંયોજનો પ્રાપ્ત થઈ શકે. અને કહીશું કાર્બોનિલ સંયોજન, અને કહીશું ઓક્સિજન યુક્ત સંયોજનો. ઓકે મિત્રો, એટલે બરાબર ધ્યાનમાં રાખજો કે ઓક્સિજન યુક્ત સંયોજનોમાં ઓક્સિજન સિંગલ બંધથી sp3 સંકરણ, અહીંયા ઓક્સિજન દ્વિબંધથી જોડાયેલો હોય છે. મિત્રો ધ્યાન આપો,
એ ઓક્સિજન દ્વિબંધથી જોડાયેલું. તેમાં સંકરણ જોવા મળતું નથી, તેમાં સીધા દ્વિબંધ જોવા મળે. એમાં જે કાર્બન છે એ કાર્બન sp2 સંકરણ ધરાવે. અહીંયા કાર્બન sp3. ઓકે મિત્રો, એટલે બરાબર ધ્યાનમાં રાખજો. ડિફરન્સ છે અગત્યનો, પણ મેં તમને પાયાના ખ્યાલો, પાયાના ડિફરન્સ સમજાવી દીધું. આ બધી જ નોંધ તમે તમારી નોટબુકમાં કરતા રહેજો, જેથી કરીને તમારા કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. તો પાછળથી ઓક્સિજનયુક્ત સંયોજનો આવે કે કાર્બોનિક સંયોજનો આવે તો ત્યાં તમને ગોટાળો કે મુશ્કેલી પડે નહીં. હવે આપણે જોઈએ આલ્કોહોલના પ્રકારો. જેવી રીતે આપણે આલ્કાઇલ હેલાઇડના પ્રકાર જોયા હતા, એ જ રીતે આલ્કોહોલના પ્રકારની ચર્ચા કરી. બીજી એક નોંધ તમે ધ્યાનમાં રાખજો કે OH સમૂહ ધરાવતો કાર્બન દ્વિબંધ હોય તો, યાની કે sp2 સંકરણ ધરાવતો હોય તો, અહીંયા OH સમૂહ છે અને OH સમૂહ હોવાથી આપણે સ્વાભાવિક રીતે આલ્કોહોલ તરીકે ઓળખીએ. આલ્કોહોલ તરીકે ઓળખીએ. પરંતુ મિત્રો ધ્યાન આપો, અહીંયા સંપદન ઘટના થાય છે અને સંપદન ઘટનાને પરિણામે આ દ્વિબંધ છે એ દ્વિબંધ નાબૂદ થઈ જાય છે. મારી ભૂલ છે મિત્રો, અહીંયા 1 2 3 4 એ દ્વિબંધ નાબૂદ થઈ જાય. અહીં સંપદન ઘટના થાય છે મિત્રો, કે આ દ્વિબંધ છે એ આ કાર્બન ઓક્સિજન વચ્ચે ચાલ્યું જાય છે અને હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન આ કાર્બન સાથે ચાલ્યું જાય છે મિત્રો. એટલે સંપદન ઘટનામાં ફક્ત બંધોની અને પરમાણુની આપલે થાય છે. તો મિત્રો અહીંયા કાર્બન સાથે ઓક્સિજન દ્વિબંધ બની ગયો અને દ્વિબંધ બની ગયો, પરિણામે કાર્બોનિલ સંયોજન બની ગયું. અહીંયા CHO સમૂહ આવ્યો એટલે આપણે કહીશું આલ્ડીહાઇડ તરીકે ઓળખીશું. એટલે મિત્રો સામાન્ય રીતે OH સમૂહ ધરાવતો જે કાર્બન છે એ કાર્બન કદાપી sp2 ધરાવતો નથી, માટે આવા સંયોજનને આલ્કોહોલ ન કહેવાય. કારણ કે સીધું સંપદન ઘટનાને પરિણામે એ દ્વિબંધ ધરાવતા ઓક્સિજનમાં રૂપાંતર તરત પામે છે, સ્થિરતા પ્રાપ્ત કરે છે. માટે આ OH સમૂહ ધરાવતો કાર્બન એ કદાપી sp2 સંકરણ ધરાવી શકે નહીં. મિત્રો આટલી વસ્તુ પણ તમે યાદ રાખજો, અગત્યનું છે. હા, પરંતુ OH સમૂહ ધરાવતો કાર્બન એ પોતે sp3 હોઈ શકે. આ કાર્બનની 4 સંયોજકતા સિંગલ બંધ છે sp3. એનો પડોશી કાર્બન sp2, તો આને આલ્કોહોલ કહેવાય. કારણ કે આમાં સંપદન થતું નથી, આ સંયોજનનું આલ્ડીહાઇડમાં રૂપાંતર થતું નથી, કાર્બોનિક સંયોજનમાં રૂપાંતર થતું નથી. OH સમૂહ ધરાવતું કાર્બન જો sp2 હોય તો તેનું કાર્બોનિક સંયોજનમાં રૂપાંતર પામે, તેથી આલ્કોહોલનું આલ્ડીહાઇડમાં રૂપાંતર, માટે આલ્કોહોલ ન કહેવાય અને આલ્કોહોલ કહેવાય. કેટલો સૂક્ષ્મ ભેદ છે બધામાં, બરાબર ધ્યાનમાં રાખો. એટલે ઓર્ગેનિક ખ્યાલું છે, પણ આ બધી બાબતો તમારા ખ્યાલ બહાર છે. એટલે તમને આ ઓર્ગેનિકની રિએક્શન કે પછી એના આધારે નીટજીના પ્રશ્નો તમને અઘરા પડે. પણ નાની નાની બાબતો બરાબર ધ્યાનમાં રાખજો મિત્રો. એટલે આને આલ્કોહોલ કહેવાય અને આલ્કોહોલ
અને આલ્કોહોલ ન કહેવાય. ફક્ત એલિફેટિક સંયોજન માટે. જો બેન્ઝીન ચક્ર સાથે આનો દરેક કાર્બન sp2 છે, જો એની સાથે OH છે તો આલ્કોહોલ ન કહેવાય. તો પછી એને શું કહેવાય? તો કે એને ફિનોલ કહેવાય. બેન્ઝીન ચક્ર સાથે સીધો OH જોડાયેલો છે, એનો કાર્બન sp2 છે, પણ તેમ છતાં આલ્કોહોલ ન કહેવાય, એને ફિનોલ કહેવાય. એલિફેટિક સંયોજન હોય તો સંસ્પંદનને પરિણામે કાર્બોનિલ સંયોજનમાં રૂપાંતર પામે છે અને એથી એ OH સમૂહ ધરાવતો કાર્બન જો sp2 હોય તો તેને આલ્કોહોલ ન કહેવાય. એનો પડોશી કાર્બન sp2 હોય તો આલ્કોહોલ કહેવાય, કારણ કે આમાં સંસ્પંદન થતું નથી. આનું આલ્ડીહાઇડમાં રૂપાંતર કે કાર્બોનિલ સંયોજનમાં રૂપાંતર થતું નથી મિત્રો. અહીંયા ઓક્સિજન સિંગલ બંધ છે પણ દ્વિબંધમાં રૂપાંતર પામ્યું માટે, અને ઓક્સિજન સિંગલ બંધ ધરાવતું નથી, તેથી આલ્કોહોલ નથી. ઓકે, તો આ તો સૂક્ષ્મ ભેદ તમે બરાબર ધ્યાનમાં રાખજો. હવે આપણે ચર્ચા કરી આલ્કોહોલના પ્રકારની મિત્રો. હવે આપણે આલ્કોહોલના પ્રકારની ચર્ચા કરીએ. આલ્કોહોલના પ્રકાર. તો પહેલું એક સંખ્યાને આધારે. સંખ્યાને આધારે પહેલું કહીશું આપણે મોનોહાઇડ્રિક આલ્કોહોલ. બીજું કહીશું ડાયહાઇડ્રિક આલ્કોહોલ અને ત્રીજું કહીશું ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ. એક ચોથું પણ આવે પોલીહાઇડ્રિક આલ્કોહોલ. એક જ OH હોય, એક જ OH સમૂહ. અહીંયા બે OH સમૂહ હોય, અહીંયા ત્રણ OH સમૂહ હોય. અહીંયા ત્રણ કરતા વધુ હોય, એમ પણ કહી શકાય. આનું સૂત્ર લેવું હોય તો CH3OH, CH3CH2OH, CH3CHOH. કેટલા બધા છે? ઘણા બધા છે. જેમાં એક જ OH હોય તો તેને મોનોહાઇડ્રિક આલ્કોહોલ કહેવાય. બે OH હોય, બે OH તેને ડ્રાયહાઇડ્રિક આલ્કોહોલ તરીકે ઓળખીશું. અને આપણે ડાયહાઇડ્રિક આલ્કોહોલ કહેવાય અથવા ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ. તો તમને ખબર છે મિત્રો કે કેટલા કાર્બન? તો કે 3 કાર્બન. ત્રણેય કાર્બન ઉપર OH સમૂહ આવેલો હોય તો તેને ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ કહેવાય. પોલીહાઇડ્રિક આલ્કોહોલ 3 કરતા વધુ તો સામાન્ય રીતે ગ્લુકોઝ આપણે કહીએ છીએ. ગ્લુકોઝ મિત્રો, ગ્લુકોઝ જે છે એમાં 6 કાર્બન છે. આની અંદર CHO, HOH, OHH, HOH, HOH, CH2OH. આમાં દ્વિબંધ નથી, આમાં સિંગલ બંધ સાથે જ OH જોડાયેલા છે. તો તેને આપણે કહીશું પોલીહાઇડ્રિક આલ્કોહોલ, ગ્લુકોઝ અથવા તો મોનોસેકેરાઇડ.
મોનોસેકેરાઇડ, અથવા તો આપણે બીજું પણ કહીશું ડાયસેકેરાઇડ, પોલીસેકેરાઇડ પણ કહી શકાય વ્યાપક સ્વરૂપમાં, કારણ કે આમાં 3 કરતા વધારે OH સમૂહ છે. માટે ગ્લુકોઝ, મોનોસેકેરાઇડ, ડાયસેકેરાઇડ કે પોલીસેકેરાઇડ એ પણ એના ઉદાહરણો લઈ શકાય. તો આમ સંખ્યાને આધારે આપણે આલ્કોહોલનું વર્ગીકરણ કર્યું. તો મોનોહાઇડ્રોક્સી, ડાયહાઇડ્રોક્સી, ટ્રાયહાઇડ્રિક અને પોલીહાઇડ્રિક આલ્કોહોલ તરીકે. હાઇડ્રોક્સી પણ શબ્દ બોલાય છે, પણ એ હાઇડ્રિક શબ્દ છે. એટલે 4 પ્રકાર છે. એક મોનોહાઇડ્રિક, એક ડાયહાઇડ્રિક, એક ટ્રાયહાઇડ્રિક અને ચોથો પ્રકાર જે આપણા પુસ્તકમાં નથી, પરંતુ જાહેર પરીક્ષામાં પૂછી શકે છે આવો શબ્દ. એટલે યાદ રાખજો, જે તમને આલ્કોહોલના પ્રકારની મેં અહીંયા ચર્ચા કરી. સંખ્યાને આધારે આલ્કોહોલના પ્રકાર પૂછે તો આ રીતે તમે ઉદાહરણ સહિત લઈ શકો, અથવા MCQમાં તમને નીટજીમાં વધારે પ્રકારનું પૂછાય છે મિત્રો. અને નોંધ પણ તમારે કરતા રહેવાની. આલ્કોહોલના પ્રકાર. પહેલો પ્રકાર એ મેં શીખવાડી દીધો, સંખ્યાને આધારે આલ્કોહોલનો પ્રકાર. મોનોહાઇડ્રિક એક જ હોય છે, ડાયહાઇડ્રિક 2 હોય છે, ટ્રાયહાઇડ્રિક 3 હોય છે, પોલીહાઇડ્રિક 3 કરતા વધારે, જે મેં તમને સમજાય ઉદાહરણ સહિત. હાલ નામકરણને આપણે ચર્ચા કરતા નથી. સિદ્ધાંતોને આધારે તમે કયા પ્રકારનો આલ્કોહોલ છે એ જે તમને ખૂબ અઘરો પડે MCQમાં મિત્ર તૈયાર કરજો. હવે આલ્કોહોલના પ્રકાર. તો OH સમૂહ ધરાવતા કાર્બનને આધારે આ આલ્કોહોલના 4 પ્રકાર પડે. 4 પ્રકાર કે એક આલ્કાઇલ આલ્કોહોલ, બીજો બેન્ઝાઇલિક આલ્કોહોલ, ત્રીજો એલાઇલિક આલ્કોહોલ અને ચોથો એ વિનાઇલિક આલ્કોહોલ. પણ ત્રણેયમાં ડિફરન્સ છે. ત્રણેયમાં ડિફરન્સ છે મિત્રો. સોરી, 4માં કે એમાં OH સમૂહ ધરાવતો કાર્બન sp3 છે. બધા જ કાર્બન sp3 હોય. એનો જે પડોશી કાર્બન છે એ પડોશી કાર્બન પણ sp3. આમાં આલ્કાઇલ સમૂહ છે, અને આલ્કાઇલ સમૂહ એટલે બધા જ કાર્બન sp3 સમૂહ. એટલે આ આલ્કાઇલ આલ્કોહોલમાં OH સમૂહ ધરાવતો કાર્બન sp3, એનો પડોશી કાર્બન પણ sp3. આમાં એલાઇલિક આલ્કોહોલ કોને કહેવાય? એલાઇલિક OH સમૂહ ધરાવતો કાર્બન sp3, પણ પાછો એનો પડોશી જે કાર્બન છે sp2. આ બંનેમાં ડિફરન્સ થાય. બેન્ઝાઇલિક આલ્કોહોલ કન્સેપ્ટ ક્લિયર છે એકદમ, કે OH સમૂહ ધરાવતો કાર્બન sp3, પણ એનો પડોશી કાર્બન બેન્ઝીન ચક્ર સાથે જોડાયેલો, તો એને કહીશું બેન્ઝાઇલિક આલ્કોહોલ. અહીંયા OH સમૂહ ધરાવતો કાર્બન sp2, તો તેને કહેવાય વિનાઇલિક આલ્કોહોલ મિત્રો. તો આમ OH સમૂહ ધરાવતો કાર્બન અને એનો પડોશી કાર્બન કયો, એના આધારે એના 4 પ્રકાર પડે છે. આમ OH સમૂહ ધરાવતા કાર્બનના સંકરણને આધારે પ્રકાર. અહીંયા OH સમૂહ ધરાવતો કાર્બન sp3, પરંતુ એનો પડોશી કાર્બન sp3 તો આલ્કાઇલ આલ્કોહોલ, એનો પડોશી કાર્બન sp2 તો પછી એલાઇલિક આલ્કોહોલ, એનો પડોશી કાર્બન sp બેન્ઝીન ચક્ર તો બેન્ઝાઇલિક આલ્કોહોલ, અને OH સમૂહ ધરાવતો કાર્બન sp2 હોય તો તેને વિનાઇલ આલ્કોહોલ કહેવાય. પરંતુ મેં આગળ સમજાવ્યું, સંસ્પંદન ઘટનાના આધારે પાછળની સ્થિરતા ઘટે, એની આપણે હાલ ચર્ચા કરવી નથી, અગાઉ કરી. અહીંયા વિનાઇલ આલ્કોહોલ આમ 4 પ્રકાર પડે મિત્રો, યાદ રાખજો. પહેલો પ્રકાર લઈએ આલ્કાઇલ આલ્કોહોલ. તો પછી આલ્કાઇલ આલ્કોહોલ કોને કહેવાય? તો કે OH સમૂહ ધરાવતો કાર્બન sp3, એનો પડોશી કાર્બન પણ sp3, એનો પડોશી કાર્બન પણ sp3. અહીંયા ચર્ચા કર્યા તે મુજબ.
તો તેને આલ્કાઇલ આલ્કોહોલ કહેવાય. એના પણ મિત્રો 3 પ્રકાર પડે છે. પ્રાથમિક આલ્કોહોલ 10 એટલે OH સમૂહ ધરાવતો કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડે. આપણે કાર્બન સંખ્યાને આપણે R તરીકે લઈએ છીએ. R તરીકે OH સમૂહ ધરાવતો કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો. તો પછી OH સમૂહ ધરાવતા કાર્બનની કેટલી સંયોજકતા બાકી? તો કે 2 સંયોજકતા બાકી. આ બંને આપણે હાઇડ્રોજન વડે પૂર્ણ કરી દઈએ. તેથી આપણને સમૂહ મળ્યો જેને આપણે કહીશું CH2OH. અને CH2OH સમૂહ ધરાવતા કોઈ પણ સંયોજનને આપણે પ્રાથમિક આલ્કોહોલ કહી શકાય મિત્રો. એને આપણે પ્રાથમિક આલ્કોહોલ કહીશું. આ પણ CH2OH આવ્યો. આ sp3, આ sp3. તો પછી આ થયો 10 આલ્કોહોલ. CH2OH સમૂહ ધરાવે અને 10 આલ્કોહોલ તરીકે આપણે ઓળખી શકીએ મિત્રો. આ પણ CH2OH ધરાવે માટે 10. આનો પડોશી કાર્બન ગમે તેની સાથે જોડાય, ગમે તેટલા કાર્બન સાથે જોડાય, એનો કોઈ સંબંધ નથી, પણ CH2OH હોવો જોઈએ. આ પણ મિત્રો CH2OH આવી ગયો. એટલા બધા 10 આલ્કોહોલના જ પ્રકાર છે. દ્વિતીયક આલ્કોહોલ કોને કહીશું? તો કે OH સમૂહ ધરાવતો જે કાર્બન છે બીજા 2 કાર્બન સાથે જોડાયેલો, તો તેને કહેવાય દ્વિતીયક આલ્કોહોલ કહેવાય. મિત્રો આ કાર્બનની કેટલી સંયોજકતા બાકી? કે 1 બાકી રહી. 1 2 3 પૂર્ણ થઈ. 1 બાકી રહી તેથી 1 હાઇડ્રોજન વડે પૂર્ણ કરે. પરિણામે આ સમૂહ બન્યો જેને આપણે કહીશું CH. આ સમૂહ ધરાવતા પદાર્થને આપણે દ્વિતીયક આલ્કોહોલ તરીકે ઓળખીશું મિત્રો. એટલે એના પણ ઘણા બધા ઉદાહરણો છે અને કહેવાય દ્વિતીયક આલ્કોહોલ. કયો સમૂહ આવ્યો? તો કે CHOH આવ્યો અને CHOH માટે દ્વિતીયક કહીશું. આ કયા પ્રકારનો આલ્કોહોલ કહેવાય મિત્રો? તો અહીંયા CHOH આવ્યો માટે આ પણ કયો છે? દ્વિતીયક આલ્કોહોલ. હવે લઈએ તૃતીયક આલ્કોહોલ કે OH સમૂહ ધરાવતો કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાય. મિત્રો બીજા 3 કાર્બન. તો આ OH સમૂહ ધરાવતો કાર્બન એ બીજા 3 કાર્બન સાથે જોડાયેલો. તેથી OH સમૂહ ધરાવતા કાર્બનની 4 સંયોજકતા પૂર્ણ થઈ ગઈ છે અને તેથી તેની સાથે કોઈ જ હાઇડ્રોજન ન હોય માટે આપણે કહી શકીએ કે આવો જે સમૂહ હોય તેને આપણે તૃતીયક આલ્કોહોલ તરીકે ઓળખીએ છીએ મિત્રો. 10 20 30 બરાબર યાદ રાખજો, કારણ કે એની રિએક્શનો પુષ્કળ છે. પણ તમને આલ્કોહોલનો પ્રકાર જ ખબર નહીં હોય તો પછી જવાબો તમને ના આવડે, કારણ કે દરેક આલ્કોહોલ ભિન્ન પ્રક્રિયાઓ આપશે. એટલે આલ્કોહોલના પ્રકાર તો આ તો તૈયાર કરવાના જ છે મિત્રો. ઉદાહરણ તરીકે ગમે તે લેવું હોય તો લઈ શકાય. તો આ થઈ ગયો તૃતીયક આલ્કોહોલ. ઓકે મિત્રો, તો આપણને આલ્કોહોલના પ્રકાર આવડવા જોઈએ. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો અમે આજે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર ઓક્સિજનયુક્ત સંયોજનની ચર્ચા કરી. એના આધારે આલ્કોહોલના પ્રકારની ચર્ચા કરીશું મિત્રો. હવે પછી આપણે લેક્ચરમાં એલાઇલિક, બેન્ઝાઇલિક અને વિનાઇલિક આલ્કોહોલની ચર્ચા કરીશું. એ પહેલા ફરીથી તમને સમજાવી દઉં કે આલ્કોહોલ એ અગત્યનો છે, અથવા તો આલ્કોહોલ, ફિનોલ, ઇથર અને કાર્બોનિલ સમૂહ વચ્ચેનો ભેદ પણ સમજાયો. એ પણ યાદ રાખો કે આલ્કોહોલના પ્રકાર આવશે, પછી ફિનોલ, ઇથર, ઘણું બધું ચેપ્ટર લાંબુ
અને થોડું પ્રમાણમાં અઘરું પણ છે મિત્રો. એટલે એની તૈયારી રૂપે તમે જે કંઈ વિડીયોમાં જુઓ છો એની નોંધ તમે તમારી નોટમાં કરતા રહેજો મિત્રો, જેથી સમજૂતી પ્રમાણે આપણે આપણી નોંધ લખાય એટલે આપણને લાંબો સમય યાદ રહે. ઓકે મિત્રો, તો પછી આજે આપણે આટલે સુધી રાખીએ. ધન્યવાદ. આવતીકાલે હું તમને LIL કાલ કોલથી ચર્ચા કરીશ, પણ એ પહેલા બધા જ સિદ્ધાંતો અપલોડેડ સમજી લેજો.